પરમાત્માની આપણે પ્રાર્થના કરીએ કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સૌ પહેલા તો આપણે એક વસ્તુ વાત કરી લઈએ કે 13મો અધ્યાય આપણે શરૂ કરીશું. તો આમાં શું બન્યું કે શરૂઆતમાં 12મા અધ્યાયની અંદર ભગવાને અર્જુનને વાત કરી કે નિર્ગુણ બ્રહ્મની અને સગુણ બ્રહ્મની અંદર શું શ્રેષ્ઠ છે. તો ભગવાને કહ્યું કે સગુણ સાકાર સગુણ શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ હોવાની પાછળનું કારણ ભગવાને કહ્યું કે કારણ કે એ અઘરું છે. જે સાધક હોય એને માટે અઘરું હોય એને માટે ભગવાને શ્રેષ્ઠ શબ્દ વાપર્યો હતો. હવે આપણે ક્યાં દાખલ થઈ રહ્યા છીએ? તો આ સગુણ સાકારની અને નિર્ગુણની ઉપાસના પછી અવ્યક્ત અક્ષરની ઉપાસના એટલે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના માટે અને એને માટે દેહાભિમાન રૂપી વિઘ્નને દૂર કરવા માટે 13મો અધ્યાય આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો શરૂઆતમાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે હસમુભાઈએ મારા કહેવા પહેલા કહી દીધું છે, એટલે હું ફરી આપણને કહું, નિરાશ ન થશો કે આ ચેપ્ટર થોડુંક અઘરું છે. અને એની પાછળનું કારણ શું છે કે ચારે ચાર વેદો છે અને ઉપનિષદો છે એનું મેક્સિમમ રેફરન્સ હોય તો આ 13મા અધ્યાયની અંદર આવે છે. એના કારણે થોડુંક આપણને અઘરું લાગશે, પણ બેર વિથ મી, આપણે સાથે બધા મુસાફરી કરીશું તો વાંધો નહીં આવે. આમાં મુખ્ય મુદ્દા 2 છે, 1 થી 18. બીજી વસ્તુ હું ભૂલી જાઉં એ પહેલા, હવે કદાચ હસમુભાઈને આ ખબર હશે, તમારી પાસે જો ભગવદ્ ગીતા હોય તો એ તમે રિફર કરો તો 13મા અધ્યાયની અંદર તમારી પાસે જો ગીતા હશે તો એમાં 34 શ્લોકો લખેલા છે. ચિન્મયા મિશનની અને મુકુંદાનંદની ભગવદ્ ગીતાનું તમે રેફરન્સ કરશો તો એમાં 13મા અધ્યાયમાં 35 શ્લોકો છે. એટલે એવું કહેવામાં આવે છે કે એક શ્લોક, હવે એને તમે શ્લોક નંબર 0 કહો કે શ્લોક નંબર 1 કહો, એ પાછળથી ઉમેરવામાં આવ્યો છે. એટલે હું જે શ્લોકથી સ્ટાર્ટ કરું છું એ કદાચ તમારી બુકમાં હોય કે ન હોય, પરંતુ જે નંબર 1 અથવા તો નંબર 0 શ્લોકથી હું સ્ટાર્ટ કરીશ તો તમે નિરાશ ન થશો. હું એ શ્લોક અહીંયાથી મારી જે બુક છે એમાંથી હું વાંચી અને પછી આપણે એની વાત કરીશું. તો 1 થી 18 જે છે આ જૂની બુક પ્રમાણે, અથવા તો મારી બુક પણ 1 થી 19 છે, એ જ્ઞાન સહિત ક્ષેત્રજ્ઞનો વિષય છે. અને 19 થી 35 સુધી જ્ઞાન સહિત પ્રકૃતિ પુરુષનો વિષય આમાં આવી રહ્યો છે. ક્વિકલી આપણે થોડુંક રેફરન્સ કરી લઈએ કે આ ભગવદ્ ગીતાનું સાર શું છે. ભગવદ્ ગીતા એક જ વસ્તુ કહે છે કે પરફોર્મ યોર ડ્યુટીઝ. જે પોતાનો સ્વધર્મ બજાવે છે, સ્વધર્મ જેને ખ્યાલ આવી ગયો છે અને એ પ્રમાણે જીવનમાં એનું વર્તન છે, એને માટે ખરેખર ભગવદ્ ગીતા કંઈ બહુ જરૂરી નથી. ભગવદ્ ગીતા એટલે વેદો ઉપનિષદોનો સાર છે. અને સાર શું કહે છે કે જીવ બ્રહ્મ એકત્વ, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છું અને એનો આપણે અનુભવ કરવો, એ આનો સાર છે. વેદોની અંદર જે છે, ઉપનિષદોની અંદર જે 4 મહાવાક્યો છે. બીજું એક વસ્તુ હવે તમે જાણજો કે ભગવદ્ ગીતાની અંદર પણ એક મહાવાક્ય છે અને એ મહાવાક્ય 13મા અધ્યાયની અંદર છે. એ મહાવાક્યને કદાચ આપણે ટચ કરીશું આજે. તો એ પહેલા ભગવદ્ ગીતાના જે 18 અધ્યાય છે એની પહેલા પણ વાત કરી છે. 1 થી 6 કર્મયોગ છે,
7 થી 12 ભક્તિ યોગ છે અને 13 થી 18 છે તે જ્ઞાન માર્ગ છે, જ્ઞાન યોગ છે. એટલે થોડુંક જ્ઞાન માર્ગમાં આપણે થોડુંક અઘરું પડશે. એટલે હવે પહેલા અધ્યાયમાં શું થયું? અર્જુનને વિષાદ થયો, એન્ઝાયટી, ડિપ્રેશન જેવું થઈ ગયું. તો ભગવાને એને સાંખ્યનું જ્ઞાન આપ્યું અને એ સ્ટાર્ટ થયું અર્જુનની સમર્પણથી. અને એમાં શું હતું? આત્મા અનાત્માનો વિવેક અને છેલ્લે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સુધી બીજો અધ્યાય ચાલ્યો. ત્યાર પછી ત્રીજા અધ્યાયમાં બુદ્ધિપૂર્વકનું જીવન કેમ જીવવું કે જેથી ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય, એટલે ત્રીજું ચેપ્ટર હતું કર્મયોગ. ચોથા અધ્યાયમાં કર્મયોગ કેવી રીતે, ક્વોલિફિકેશન, જ્ઞાન દ્વારા કર્મયોગ, જ્ઞાન કર્મયોગ છે. પાંચમામાં કે આ કર્મ સંન્યાસ, આવા યોગીની શું સ્થિતિ હોય એની વાત આવી. અને છઠ્ઠો પછી ઇટ કલ્મિનેટેડ ઇનટુ મેડિટેશન. પછી સાતમો જે ચાલુ થયો એ પછી ભક્તિ યુગથી સ્ટાર્ટ થયો. ભગવાન કોણ છે એ વિશેની ચર્ચા આવી, જ્ઞાન વિજ્ઞાન યોગ. પછી અર્જુને પૂછ્યું ભગવાનને કે મરણ વખતે ભગવાનને હું કેવી રીતના યાદ કરી શકું? તો એમાં પછી પેલું ભગવાને એને કે ટોપ સિક્રેટ રાજવિદ્યા, ગુહ વિદ્યાને એને જ્ઞાન આપ્યું. એ 9મામાં. 10માની અંદર ભગવાનની વિભૂતિઓની વાત કરી. 11માની અંદર દિવ્ય ચક્ષુ દ્વારા ભગવાને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. અને 12માની અંદર આપણે ભક્તિ યોગ એ આપણે અત્યાર સુધી જોઈ લીધું. તો આમાં તત ત્વમ અસી, ત્વમ પદાર્થ એટલે હું કોણ છું એ પહેલા 6 અધ્યાયમાં આવી ગયું. તત પદાર્થ પરમાત્મા કોણ છે એ 7 થી 12માં આવી ગયું. અને તત ત્વમ અસી એ બંનેનું જે સમન્વય છે કે જીવાત્મા અને પરમાત્મા એક જ છે, એ હવે આપણે 13માંથી આપણે સમજવા કોશિશ કરીશું. મહાવાક્યો, જે 4 વાક્યો, મહાવાક્યો જે કહેવાય છે, એ 4 મહાવાક્યોની આપણે વાત કરી દઈએ. જ્ઞાન માર્ગે પ્રગતિ કરતા સાધક માટે વેદાંતમાંથી સારભૂત ઘોષણાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ 4ને મહાવાક્યો તરીકે ઓળખવામાં આવ્યા છે. પહેલું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ચૈતન્ય એ જ બ્રહ્મ છે. ચૈતન્ય એ જ બ્રહ્મ છે. ઐત્રેય ઉપનિષદમાં આવ્યું છે. અને એ લક્ષણ બતાવે છે. બ્રહ્મનું શું લક્ષણ છે? તો બ્રહ્મ ઇઝ પ્યોર કોન્શિયસનેસ. એટલે એને બીજી રીતે જો તો લક્ષણ વાક્ય પણ કહેવામાં આવે છે. બીજું મહાવાક્ય છે તત ત્વમ અસી. છાંદોગ્ય ઉપનિષદમાંથી આવ્યું છે. તું તેજ છે. આ ઉપદેશાત્મક વાક્ય તરીકે એને ઓળખવામાં આવે છે. ત્રીજું મહાવાક્ય છે અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા પોતે જ બ્રહ્મ છે. એ માંડુક્ય ઉપનિષદમાંથી આવ્યું છે. અને આ એક અનુભવ કરવાનું મહાવાક્ય છે. અને ચોથું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. હું પોતે બ્રહ્મ છું. અનુસંધાન વાક્ય છે. અને એ આવ્યું છે બૃહદારણ્યક ઉપનિષદમાંથી. શિષ્ય હવે હું બ્રહ્મ છું એ સત પરત્વની નિરંતર જાગૃતિ સહિત પોતાનો જીવન વ્યવહાર ચલાવે, એ માટે હવે આપણે જ્ઞાન માર્ગની અંદર દાખલ થઈ રહ્યા છીએ. અને હવે આ અધ્યાયની અંદર ભગવદ્ ગીતાનું એક મહાવાક્ય છે. એ હવે આપણે 13મા અધ્યાયની અંદર જોઈશું. એ આગળ જતા આપણને ખ્યાલ આવશે. તો હવે આપણે 13મા અધ્યાયની જે શરૂઆત કરીએ. આ જે પહેલું જે મેં કહ્યું ને શ્લોક, એ તમારી પાસે નથી. તમારી પાસે ભગવદ્ ગીતા હશે તો એમાં શ્રી ભગવાન ઉવાચ એ રીતના સ્ટાર્ટ થશે. પણ આ એક
ઘણી ગીતાઓની અંદર જે એડ કરેલો આ શ્લોક છે એ હું તમને વાંચી બતાવું છું. અથ ત્રતો દશોऽધ્યાય અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રક્ષેત્રજ્ઞમેવ ચ એતત વેદિતુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. તમારી પાસે જે ગીતા છે એનો જે પહેલો જે છે ભગવાન ઉવાચ, તો એ ભગવાને આ અર્જુને પહેલા શ્લોકમાં શું પૂછ્યું છે એ આપણે જાણી લઈએ. આજે મેં વાંચ્યો શ્લોકનો અર્જુન ભગવાને પૂછે છે કે પ્રકૃતિ તેમજ પુરુષ, ક્ષેત્ર તેમજ ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય એ શું છે હે કેશવ, એ હું જાણવા માંગુ છું. 6 વસ્તુ એણે પૂછી છે. પ્રકૃતિ પુરુષ આપણે એ પહેલા જોઈ ગયા છે, ફરી પાછું એકવાર આવશે. પ્રકૃતિ પુરુષ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ. આ જે અધ્યાય છે 13મો, એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો અધ્યાય છે બાય ધ વે. અને તદ ઉપરાંત અર્જુને પૂછ્યું છે કે જ્ઞાન અને જ્ઞેય શું છે હે કેશવ, એ હું જાણવા માંગુ છું. એટલે આ 0 શ્લોકની અંદર આ 6 પ્રશ્નો પૂછાયા. પ્રકૃતિ પુરુષ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, જ્ઞાન જ્ઞેય. હવે ભગવાન બીજા શ્લોકથી જે સ્ટાર્ટ કરે છે એ આપણે જરા સાંભળી લઈએ. બીજો શ્લોક તમારામાં પહેલો જ હશે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ભગવાને શું કહ્યું અર્જુનને કે આ શરીરને, આપણું જે શરીર છે તે, એ આ શરીરને હે કૌંતેય ક્ષેત્ર કહેવાય છે, અને તેને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે, એમ તત્વવેત્તાઓના કહેવા પ્રમાણેનો આ ઓપિનિયન છે. એવું ભગવાને અર્જુનને અહીંયા કહ્યું છે. તો શરીર એટલે ક્ષેત્ર, જે જડ છે, ભૌતિક છે. તેને જે જાણે છે તે કોણ છે? તો આપણે પહેલા જેમ જોઈ ગયા તેમ તે આત્મા છે. આત્મા છે એ ચૈતન્ય છે, અને એ આ ક્ષેત્રને એટલે કે શરીરને જાણે છે. તો અહીંયા ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કેમ કરી? તો આ ક્ષેત્ર વિશે આપણે જાણી લઈએ. ક્ષેત્ર શું છે? તો આપણું શરીર છે કે જેને આપણે કોઈ પણ જાતની હાનિ કે ઇન્જરીથી બચાવવા માંગીએ છીએ, તો એ છે. ક્ષેત્ર એક એવી વસ્તુ છે કે જેનો ક્ષય થાય છે, કે જેના વિકારો થાય છે. આપણા શરીરના 6 વિકારો આપણે પહેલા જાણી ગયા છીએ કે અસ્થિ, પછી જન્મ, પછી યુવા અવસ્થા, પછી એનો ગ્રોથ, પછી વૃદ્ધાવસ્થા, અને પછી મૃત્યુ. આ 6 અવસ્થાઓ પહેલા આપણે જોઈ ગયા છે. એટલે કે એ ક્ષેત્ર છે શંકરાચાર્યના પ્રમાણે. અને બીજી એક ક્ષેત્રની વ્યાખ્યા શું કહે છે કે ક્ષેત્ર એટલે ફિલ્ડ. હવે જે આપણે બધા તો ભારતમાંથી આવીએ છીએ, ખેતી પ્રધાન દેશ છે. ક્ષેત્ર એટલે ખેતર. તો આ ક્ષેત્ર કેવું છે કે આ શરીર એક ક્ષેત્ર છે, અને એ ખેતર છે. એની અંદર વાવણી શાની થાય છે? તો આ શરીરની અંદર કર્મના બીજ રોપાય છે. આમાં વાવણી થાય તો બીજ છે એ કર્મના છે. અને એ બીજ જ્યારે વવાય છે ને જ્યારે બીજ પરિપક્વ થાય છે, તો આપણે જે એને લઈએ છીએ બદલામાં, એ છે એ કર્મફળ તરીકે આપણે એને મેળવીએ છીએ. એટલા માટે આને
એક રીતે ક્ષેત્ર પણ કહેવામાં આવ્યું છે. ક્ષેત્રજ્ઞ એટલે કે એની અંદર રહેલો આત્મા જે શરીર વિશે સંપૂર્ણ રીતે જાણે છે. તો આપણું શરીર, હવે શરીરની અંદર એકચ્યુઅલી આપણે આગળ જતા જોઈશું, આત્મા સિવાયની દરેક વસ્તુ છે એ ક્ષેત્રમાં આવી જાય છે. શરીર, મન, બુદ્ધિ અને આ જગત. કારણ કે જગતના બધા જે જીવાત્માઓ છે એ બધા એમના કર્મોને કારણે પેદા થયેલા છે, એટલે એ બધું ક્ષેત્રમાં આવી જાય છે. ખાલી પ્યોર કોન્શિયસનેસ, શુદ્ધાત્મા એક જ ક્ષેત્રજ્ઞ છે. હવે આપણે એમ ઘણી વખત વિચાર થાય કે આપણે બધા કેટલા બધા જીવાત્માઓ છે, તો એનો અર્થ એટલા બધા ક્ષેત્રજ્ઞ પણ હોય. આટલા બધા જીવાત્મા તો એટલા જ ક્ષેત્રજ્ઞ છે. તો ત્રીજા શ્લોકની અંદર તમારી પાસે જે બીજા શ્લોકમાં છે, તો પરમાત્મા આ વાતને કમ્પ્લીટલી ઉડાડી દે છે. અને એ હવે આપણે 2 નંબરનો શ્લોક તમારી બુક પ્રમાણે છે, એને આપણે સાંભળી શું કહેવા માંગે ભગવાન? ક્ષેત્રજ્ઞં ચાપि માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્ઞાનં મतं મમ. તો આ જે બીજા નંબરનો શ્લોક તમારી બુકમાં છે, એની જે પહેલી લાઈન છે એને ભગવદ્ ગીતાનું મહાવાક્ય ગણવામાં આવે છે. પેલા જે 4 વાક્યો, મહાવાક્યો જોયા, એ 4 છે ઉપનિષદોના. આ ભગવદ્ ગીતાનું મહાવાક્ય ગણાય છે. ક્ષેત્રજ્ઞં ચાપि મા વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. બધા ક્ષેત્રોની અંદર હે ભારત, તું મને એટલે કે કૃષ્ણ ભગવાન, પણ કૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપે પ્યોર કોન્શિયસનેસ, સમષ્ટિ કોન્શિયસનેસ તરીકે બધા ક્ષેત્રોમાં હે ભારત, મને જ તું ક્ષેત્ર તરીકે જાણ. આ વસ્તુ પરમાત્માએ અર્જુનને સ્પષ્ટ રીતે જણાવી. હવે એક વસ્તુ એ થઈ ગઈ કે ગમે એટલા ક્ષેત્રો હોય પણ ક્ષેત્રજ્ઞ ફક્ત હવે એક જ છે, સર્વોપરી પરમાત્મા. એ જ બધા જ ક્ષેત્રના ક્ષેત્રજ્ઞ તરીકે પરમાત્માની આપણે અહીંયા નિમણૂક થઈ ગઈ. ગીતાના 10મા અધ્યાયની અંદર સિમિલરલી ભગવાને કહ્યું હતું, પણ એને આપણે એ વખતે મહાવાક્ય તરીકે નહોતું ગણવામાં આવ્યું. પણ ભગવાને કહ્યું છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતા. હે અર્જુન, બધા જ ભૂતો, બધા જ જીવાત્માઓની અંદર હું આત્મા તરીકે સ્થિત થયેલો છું. સિમિલર વસ્તુ અહીંયા એમણે કહ્યું કે બધા ક્ષેત્રોની અંદર તું મને જ ક્ષેત્ર તરીકે જાણ. તો અહીંયા હવે જીવાત્મા અને પરમાત્માનું સમત્વ ભગવાને કર્યું છે. કારણ કે આપણે જોઈએ, સો knower of our body is Atma, and knower of the body is also Paramatma. So Jivatma is equal to Paramatma. And knowing that knower in me, Atma in me, is same as Paramatma. હવે જીવાત્મા અને પરમાત્મા બંનેના ઐક્ય વિશેની એક ચર્ચા ચાલુ થાય છે. એટલે હવે આગળ ભગવાન થોડુંક, આ જે 6 પ્રશ્નો હતા એમાં ભગવાને લાઇનસર શું લીધું છે એ હું તમને હવે કહી દઉં. કે હવે ભગવાન ક્ષેત્ર વિશે વાત કરે છે, ત્યાર પછી ભગવાન જ્ઞાન વિશે વાત કરે છે, પછી ક્ષેત્રજ્ઞ વિશે વાત કરે છે, એ આગળ આવશે. પણ આજે આપણે જે ચર્ચા કરીશું એ ક્ષેત્ર વિશે ભગવાને વાત કરી છે. અને હવે એ ત્રીજો શ્લોક છે, એ હવે આપણે સાંભળીએ.
क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु. તો આગળ હવે ભગવાન શું કહે છે? જે શરીરરૂપી ક્ષેત્ર છે એ ક્ષેત્ર કેવું છે એના વિશે વાત કરે. નંબર 1, એ કેવું છે, એની અંદર કઈ જાતના વિકારો છે, તથા એક ક્ષેત્ર કયા કારણસર પ્રગટ થયું છે, તેવી જ રીતે ક્ષેત્રજ્ઞ શું છે અને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ શું છે એ સંક્ષિપ્તમાં તું મારી પાસેથી સાંભળ. આ ત્રીજા સ્વરૂપનો ત્રીજા શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે. ભગવાન કહે છે શૃણુ તત્શૃણુ, તું સાંભળ. ક્ષેત્ર શું છે, ક્ષેત્રનો સ્વભાવ શું છે, ક્ષેત્રની અંદર કઈ કઈ જાતના વિકારો છે અને ક્ષેત્રનું કારણ શું છે તે તું મારી પાસેથી સાંભળ. તદ ઉપરાંત ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનો પ્રભાવ પણ તું મારી પાસેથી સાંભળ. તો હવે આપણે આ ક્ષેત્ર શું છે એ વાત ચાલુ કરીએ. એ 5મા શ્લોકની અંદર ભગવાને વાત કરી છે, પણ એ પહેલા અર્જુન ફરી પાછો ભગવાનને એક પ્રશ્ન ઇનડિરેક્ટલી પૂછે છે. અર્જુન ઉવાચ એ રીતે નથી આવતું, પરંતુ આ ચોથો જે શ્લોક છે એ સાંભળીને પછી આપણે આગળ વધીશું. તો ચોથામાં શું કહે છે એ આપણે જરા સાંભળી લઈએ. ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. અર્જુનને ભગવાને કહ્યું કે તું સાંભળ, હું તને આ ક્ષેત્રના પહેલા મેં કહ્યું 4 વસ્તુ અને ક્ષેત્રજ્ઞ વિશે 2 વસ્તુ, એ હું તને લંબાણપૂર્વક સંભળાવું છું કે તું સાંભળ. હવે અર્જુનને પ્રશ્ન થાય છે, અર્જુને એ કહ્યું નથી, પણ ભગવાન સમજી ગયા કે અર્જુન એમ થાય છે કે મને આ જ્ઞાન ક્યાંથી મળ્યું, કે પ્રભુ આ જ્ઞાન આપે ક્યાંથી મેળવ્યું, આ જે મને ક્ષેત્રજ્ઞ તમે કહેવા માંગો છો તે. ભગવાને આ શ્લોક જે છે એમાં શું કહે છે? આ ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તત્વ ઋષિઓ દ્વારા વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે અને વિવિધ વેદોની ઋચાઓ દ્વારા પણ અનેક પ્રકારથી કહેવાયેલું છે. એ તર્કસંમત છે, નિશ્ચિત કરેલા યુક્તિયુક્ત બ્રહ્મસૂત્રોના પદો દ્વારા કહેવામાં આવેલું છે. તો આપણે આ સમજી લઈએ શું કહેવા માંગે છે ભગવાન, કે આ જ્ઞાન ભગવાનને ક્યાંથી મળ્યું, ભગવાને આ રેફરન્સ ક્યાંથી મેળવ્યો છે? વેદોમાંથી ભગવાને આ જ્ઞાન મેળવ્યું છે. હવે વેદોમાં આપણે પહેલા વાત કરી હતી કે 3 ફાઉન્ડેશન સ્ક્રિપ્ચર છે, જેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે, જે બ્રહ્મ જ્ઞાન માટેના ફાઉન્ડેશન સ્ક્રિપ્ચર્સ ગણાય છે. અને એ 3 કયા કયા છે? તો બ્રહ્મસૂત્ર છે, વેદો છે, ઉપનિષદ છે અને ભગવદ્ ગીતા છે. આ બધાને ફાઉન્ડેશન ટેક્સ ગણવામાં આવે છે. અને ત્યાર પછી તો એની અંદર ઇન્ટ્રોડક્ટરી એટલે પ્રકરણ ગ્રંથની પણ વાત કરી છે. એટલે આ પ્રકરણ ગ્રંથો છે એની અંદરથી એની સાબિતીઓ મળી છે, પણ આ મુખ્ય વિષય જે છે એ આની અંદરથી મેળવેલો છે. ઉપનિષદોના ગૂઢ મંત્રોમાંથી અને બ્રહ્મ વિષયક વાક્યોમાંથી ગવાયેલું જ્ઞાન કોના દ્વારા? તો ઋષિઓ દ્વારા. બહુ પ્રકારે એટલે કે
એના પછી પ્રકરણ ગ્રંથોની અંદર એના જે પુરાવા સાથે દ્રગ્દ્રશ્ય વિવેક, અવસ્થાત્રય, પંચકોશ વિવેક, આ બધી અંદરથી તદ ઉપરાંત બ્રહ્મસ્તૂત્રોમાં જે સ્ટેટમેન્ટો બ્રહ્મ વિશેનું જ્ઞાન આપે છે તે તેમાંથી ભગવાન કહે છે આ જ્ઞાન મેળવેલું છે. અને એ હેતુ મધ્યહી, એમાં એક વાક્ય આવે છે હેતુ મધ્યહી. ઇટ ઇઝ અ લોજિકલ એક્સપ્લેનેશન, દલીલ દ્વારા સાબિત થયેલું જ્ઞાન છે. વિનિશ્ચિતે વિનિશ્ચિતે હે વિથ ફર્મ કન્વિક્શન, પૂર્ણ ખાતરીવાળું આ જ્ઞાન છે. એટલે હવે અર્જુનને જિજ્ઞાસા થાય છે કે ખરેખર પરમાત્મા કહે છે કે આ જે જ્યાંથી જ્ઞાન મેળવ્યું છે એ બધું જ ખરેખર તો તત્વજ્ઞાનનો જે રેફરન્સ છે બહુ હાઈ લેવલનો રેફરન્સ છે. એટલે એની જિજ્ઞાસા જાગે છે અને એકાગ્રતાપૂર્વક સાંભળવા માટે અર્જુન તૈયારી બતાવે છે. હસમુભાઈ, બીજું આગળ વધીએ પહેલાં તમારે કંઈ કહેવું હોય તો બે શબ્દો બોલી નાખો. હવે હસમુભાઈ, તમારે કંઈ કહેવાનું છે આમાં? હમણાં કશું નહીં. ઓકે, હમણાં કશું. ઓકે, હમણાં કશું નહીં. હવે છેલ્લે હવે 5મા શ્લોકની અંદર અને 6ઠ્ઠા શ્લોકની અંદર બે હવે એ ભેગા લેવામાં આવ્યા છે અને એ કદાચ ડિસ્કશન આજે પતે ન પતે તો આપણે આગળ લઈશું, કારણ કે બહુ ડીપ થોડું ડિસ્કશન આવશે અને એ જેટલું સમજાય એટલું સમજવા કોશિશ કરવાની છે. બહુ આપણે કંઈ એમાં એ કરવાનું નથી. પણ 5મું અને 6ઠ્ઠું ક્ષેત્રના વિષય અને વિકારોનું કથન. પરમાત્મા હવે ક્ષેત્રનો વિષય, એનું સ્વરૂપ અને એના વિકારોનું સ્વરૂપ, એટલે આખું ક્ષેત્ર જે છે પરમાત્મા આ 2 શ્લોકોની અંદર વર્ણન કરે છે. તો આપણે સાંભળી લઈએ, એનો શબ્દાર્થ જાણી લઈએ અને પછી એના ગૂઢાર્થની અંદર આપણે દાખલ થઈશું. તો આનો હવે આપણે આ 2 શ્લોકનો શબ્દાર્થ વાંચી લઈએ. શું કહેવા માંગે છે? શામાંથી બનેલું છે? પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, મૂળ પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો, એક મન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઇન્દ્રિયોના 5 વિષયો તથા ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, મનુષ્ય દેહનો પિંડ, ચેતના, ધીરજ, આ પ્રકારે વિકારો સહિત આ ક્ષેત્રને સંક્ષિપ્તમાં બતાવવામાં આવ્યું છે. અર્થાત આ ક્ષેત્ર ઉપરોક્ત ગુણોથી સંપન્ન છે. હવે આ ક્ષેત્ર વિશે થોડીક આપણે વાત કરવી પડશે. તો એનું થોડુંક સમજવા માટે પ્રયત્ન કરીએ. આપણે આગળ આપણે એક જગ્યાએ આવી ગયેલું છે કે આપણે મોક્ષ થાય છે ને, મોક્ષની અંદર આપણે હતું કે સધોમુક્તિ, એટલે કે સ્ટ્રેટ સીધે સીધું જ્ઞાન માર્ગ દ્વારા સધોમુક્તિ છે. અને બીજું છે એ ક્રમિક મુક્તિની વાત, ક્રમિક મુક્તિ. તો અહીંયા જે આવે છે એ ક્રમિક મુક્તિની વાત આવી છે. અને એ વખતે જો તમને બધાને ખબર હોય તો આપણે વાત કરતા હતા કે બ્રહ્માજીના 100 વર્ષો એ આખા આ જે બ્રહ્માંડ છે એનું આયુષ્ય ગણાય છે, બ્રહ્માજીના 100 વર્ષો. હવે એના અનુસંધાનમાં આ વસ્તુ છે તો ખૂબ ડીપ શાસ્ત્રીય છે, એટલે આપણે એની અંદર બહુ ચર્ચા નહીં કરીએ. પણ શું કહે છે કે આ ક્ષેત્ર શામાંથી ઉત્પન્ન થયું છે, એટલે ક્ષેત્રની ઉત્પત્તિ વિશે વાત કરે છે. ઉત્પત્તિના 3 સ્ટેજ બતાવ્યા છે: સૃષ્ટિ, સ્થિતિ અને લય. એટલે કે એનું ઉદ્ભવ થવું, મેન્ટેનન્સ, અને પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે 3 શક્તિઓ બતાવી છે તે ક્રિએશન, મેન્ટેનન્સ એન્ડ ડિઝોલ્યુશન. તો હવે જે ક્ષેત્રની વાત આવી છે તો આ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો આપણે કહ્યું હતું કે બ્રહ્માજીના 100 વર્ષે બધી જ વસ્તુ શું થાય છે? પ્રલય થાય છે. અને પ્રલય કાળની અંદર
બધી જ વસ્તુ વિનાશ પામે છે. એક જ વસ્તુ જે પ્યોર કોન્શિયસનેસ પરમાત્મા તત્વ સિવાય આ બધી જ વસ્તુ જે બ્રહ્માંડની વસ્તુ જે છે કે જે પ્રકૃતિમાં આવે છે એ બધી પ્રકૃતિનો વિનાશ થઈ જાય છે એ બતાવ્યું છે. અને એ જે સ્થિતિ જે છે એને અવ્યક્ત સ્થિતિ, જ્યારે આખા બ્રહ્માંડનો વિનાશ થાય છે ત્યારે જે સ્થિતિ બતાવે છે એને અવ્યક્ત સ્થિતિ કહે છે, અથવા તો એને ડોર્મન્ટ અવસ્થા કહે છે, અથવા તો એને કોસ્મિક વાસના કહે છે, કોઝલ સ્ટેટ કહે છે. અને ધીસ ઇઝ અ સીડ ઓફ ક્રિએશન. મૂળ પ્રકૃતિ છે. અને એ જે પ્રકૃતિ કેવી છે એની અંદર ત્રણેય ગુણો, સત્વ રજસ ત્રણેય ગુણો ઇક્વિલિબ્રિયમની અંદર છે. હવે બધા જ જીવો પોતપોતાના કર્મો પ્રમાણે ભોગવવા માટે તૈયાર થાય છે, તો પણ બ્રહ્માંડની રચનામાંથી જે છે તો એ જે બીજની અંદરથી જે નેક્સ્ટ સ્ટેજ આવે છે એને મહત તત્વ કહેવામાં આવ્યું છે. આપણે એની પણ વાત થઈ. મહત તત્વ, મહત તત્વ જે છે એ મહત તત્વ છે એ બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ તરીકે એને ગણવામાં આવે છે. અને એ સમષ્ટિ બુદ્ધિ અથવા તો કહે છે કે કોસ્મિક ઇન્ટેલિજન્સ એ નેક્સ્ટ સ્ટેજ છે. એ જે સ્ટેજ છે એ બીજના અંકુર રૂપે છે. જે ડોર્મન્ટ સ્ટેજ હતું, જે અવ્યક્ત સ્થિતિ હતી, એની અંદરથી હવે આ એક અંકુર ફૂટ્યું જેને કહે છે કે કોસ્મિક ઇન્ટેલિજન્સ. ત્યાર પછી છે મહત તત્વમાંથી અહંકાર, પણ એક કોસ્મિક અહંકાર છે. અત્યાર સુધી આપણે આટલું સમજી લઈએ, પણ ત્યાર પછી જે કોસ્મિક અહંકાર છે, આપણે જે વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ અહંકારની વાત નથી, આ કોસ્મિક અહંકારની વાત છે. ત્યાર પછી જે હવે સ્ટાર્ટ થાય છે એમાં થોડીક વધારે સમજ પડશે, એટલે આપણે એ વાત ઉપર જઈએ. હવે એ વખતે પંચ મહાભૂત, સૂક્ષ્મ પંચ મહાભૂત એટલે કે તન્માત્રા, જે 5 તન્માત્રાનો જન્મ થાય છે, 5 તન્માત્રાઓ જન્મે છે. અને એ પંચ તન્માત્રાઓ જે છે એ પંચ મહાભૂત તરીકે ઓળખાય છે. આ જે ડોર્મેન્ટ સ્ટેજ પછી સીડ, પછી એટલે એ સીડ પછી એમાંથી અંકુર, અને એમાંથી જે છે આ પંચ મહાતત્વ, એ 5 સટલ, એનું સટલ એક તો સૂક્ષ્મ અને સ્થૂળ. તો આ સૂક્ષ્મ પંચ મહાભૂતનું ત્યાં આગળ હવે સ્ટાર્ટિંગ પોઈન્ટ થાય છે. હવે એ પંચ મહાભૂતની અંદર પણ પાછું જે આવે છે, હવે આમાં કેવું છે કે સૂક્ષ્મથી સ્થૂળ તરફની યાત્રા છે. એકદમ સૂક્ષ્મતર જે હતું, જે અવસ્થા, જે ડોર્મન્ટ અવસ્થા, જે અવ્યક્ત જે તત્વ ગણાતું હતું, તે એકદમ સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ છે. એનાથી જેમ 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 ગ્રોસિફિકેશન થાય છે એમ આગળ જાય છે. અને આ જે પંચ મહાભૂત જે તન્માત્રાઓ છે એની અંદર પણ જે સૂક્ષ્મ છે એને સ્પેસ, એટલે સૌ પહેલા કહે છે કે સ્પેસનો ઉદ્ભવ થયો એવું શાસ્ત્રો કહે છે. પ્રથમ સૂક્ષ્મ આકાશનો ઉદ્ભવ થાય છે અને સ્પેસ. હવે સ્પેસની અંદર એક જ પ્રોપર્ટી છે, અને તે પ્રોપર્ટી જે છે એ શબ્દ પ્રોપર્ટી છે. સ્પેસ હેઝ ઓનલી વન પ્રોપર્ટી. હવે સ્પેસની અંદરથી બીજા નંબરે જે વાયુની ઉત્પત્તિ થાય છે. એટલે વાયુની અંદર 2 પ્રોપર્ટી છે. એક તો જે સ્પેસમાંથી આવી તે શબ્દ, અને વાયુનું બીજું પછી પ્રોપર્ટી છે એ સ્પર્શ. એ સ્પર્શ છે. બિફોર આઈ ફરગેટ, કોઈને પણ ડિટેલમાં જાણવાની ઈચ્છા હોય તો તત્વબોધ, તત્વબોધ કરીને શંકરાચાર્ય એક બુક લખેલી છે, તત્વબોધ. બહુ નાની બુક છે,
અને એને પણ પ્રકરણ ગ્રંથ તરીકે આત્મબોધ અને તત્વબોધ. પણ આ જે મેં માહિતી લીધી છે આખી એ તત્વબોધના રેફરન્સમાં છે. કોઈને પણ ઈચ્છા હોય ખરેખર જાણવાની તો તત્વબોધ રિફર કરશો તમને આ ખ્યાલ આવી જશે. તો પંચમહાભૂતો અને એમાં પણ સૂક્ષ્મ પંચમહાભૂતોની વાત છે. પહેલું જે તત્વ જે આવ્યું જેનો ઉદ્ભવ થયો તે સ્પેસ આકાશ, એની પ્રોપર્ટી શબ્દ. બીજા નંબરે આવ્યો વાયુ, એની પ્રોપર્ટી છે સ્પર્શ. અને આકાશની પ્રોપર્ટી એટલે એમાં બે પ્રોપર્ટીથી સ્પર્શ શબ્દ અને સ્પર્શ. ત્રીજા નંબરે જે ઉદ્ભવ થયું ફ્રોમ વાયુ કમ્સ અગ્નિ, ફાયર. અને એની જે પ્રોપર્ટી છે તે રૂપ. એટલે હવે અગ્નિની પ્રોપર્ટીમાં શબ્દ, સ્પર્શ અને રૂપ આ ત્રણ પ્રોપર્ટી આવે છે. હવે અગ્નિની અંદરથી જે ચોથું સૂક્ષ્મ પંચમહાભૂતનો જન્મ થયો તે છે જલ અથવા તો વોટર. અને વોટરની જે પ્રોપર્ટી છે એ રસના, રસ એટલે કે ટેસ્ટ. એટલે હવે વોટરની જે પ્રોપર્ટી છે એ ચાર બની ગઈ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. અને પાંચમું જે પછી જે છેલ્લે જે સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી જે જન્મ થયો સૂક્ષ્મમાંથી એ પૃથ્વી. અને પૃથ્વીની પ્રોપર્ટી છે ગંધ. એટલે પૃથ્વીની પાસે પાંચે પાંચ પ્રોપર્ટી છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પણ જ્યારે જ્યારે આપણે વાત કરીએ તો આ પાંચે પાંચને આ લાઈનમાં આપણે વાત કરતા હોઈએ છીએ. એનું આ કારણ છે કારણ કે સૌ પ્રથમ જે પંચમહાભૂતમાંથી જન્મ થયો એની પ્રોપર્ટી એક જ હતી જે શબ્દ, પછી સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ બધા મહાભૂતોને અહંકાર સૂક્ષ્મ પંચમહાભૂત તરીકે ગણાય છે. એટલો આપણને ખ્યાલ આવી જાય. આ બધા જ પ્રકૃતિમાં આવે છે અને એના ત્રણ ગુણ છે: સત્વ, રજસ અને તમસ. તો હવે આ પંચમહાભૂતની વાત આવી. હવે આગળ શું છે? જેમ 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 આપણે કહીએ છીએ ને કે ક્રિએશન, તો ક્રિએશનમાં આગળ શું આવ્યું? તો જે પંચ મહાભૂત જે આપણે આવ્યા, હવે એના ત્રણ ગુણો છે: સત્વ, રજસ અને તમસ. તો હવે પંચ સૂક્ષ્મ મહાભૂતના સૂક્ષ્મ રૂપમાંથી જ્ઞાનેન્દ્રિયોનો જન્મ થયો. આકાશના સાત્વિક તત્વના આસ્પેક્ટમાંથી જે ઇન્દ્રિય જન્મે છે એની સ્પેશિયલ પ્રોપર્ટી ધરાવે છે શબ્દ. શબ્દ સાંભળવા માટે કઈ ઇન્દ્રિય જોઈએ? તો કાન જોઈએ. આકાશના સાત્વિક આસ્પેક્ટમાંથી શબ્દ પ્રોપર્ટી ધરાવે છે એના માટેની ઇન્દ્રિય છે તે કાન આવે છે. વાયુ પછી આકાશ પછી છે વાયુ. વાયુના સૂક્ષ્મ પંચ મહાભૂત સાત્વિકમાંથી જ્ઞાનેન્દ્રિય જે જન્મે છે એની પ્રોપર્ટી છે સ્પર્શ. એ સ્પર્શ ધરાવે છે એટલે કે એ ત્વચા, ચામડી, ત્વચાનો જન્મ થયો. સાત્વિક સૂક્ષ્મ પંચમહાભૂતના સાત્વિકમાંથી જે અગ્નિમાંથી આવ્યું ઇન્દ્રિય, એ ઇન્દ્રિય છે એની પ્રોપર્ટી છે રૂપ. શબ્દ, સ્પર્શ, રૂપ. રૂપ માટે શું છે? તો ચક્ષુ. તો આંખની જે ઇન્દ્રિય છે એની વાત આવી. હવે પંચમહાભૂતના સાત્વિકમાંથી જલ માટેની જે જ્ઞાનેન્દ્રિય છે એનું જે પ્રોપર્ટી છે તે રસ અથવા તો ટેસ્ટ છે, એટલે કે રસના, જીભ. અને સૂક્ષ્મ સાત્વિક સૂક્ષ્મ પંચમહાભૂતના પૃથ્વી, એમાંથી જે જ્ઞાનેન્દ્રિયનો જન્મ થયો
તે ગંધ પારખી શકે છે, એટલે એ ઘ્રાણેન્દ્રિય, એટલે કે નાક, સુગંધવાની ઇન્દ્રિય. ટૂંકમાં આ જે પંચ મહાભૂત હતા, એ પંચ મહાભૂતની અંદરથી જે પંચ જ્ઞાનેન્દ્રિયોનો જન્મ થયો, એ એમના સૂક્ષ્મ પણ સાત્વિક આસ્પેક્ટમાંથી જન્મ થયો. હવે આ પંચ મહાભૂતોના કલેક્ટિવ, આ પાંચે પાંચ પંચમૂર્ધના કલેક્ટિવ સાત્વિકમાંથી જેનો જન્મ થયો, તે છે અંતઃકરણ. એટલે કે અંતઃકરણ છે એ પણ પંચમહાભૂતોના સાત્વિકમાંથી કલેક્ટિવ, એટલે પાંચે પાંચ એની અંદર આવી ગઈ. એટલા માટે ઘણી વખતે આપણે વાતમાં કહ્યું છે કે આપણે જે પાંચે પાંચ ઇન્દ્રિયો છે, એ પાંચે પાંચ ઇન્દ્રિયોનું રિપોર્ટિંગ હેડક્વાર્ટર કયું છે? મન છે. મનને છઠ્ઠી ઇન્દ્રિય એટલા માટે ગણવામાં આવે છે કારણ કે આ પંચમહાભૂતોના સાત્વિક કલેક્ટિવ સાત્વિક આસ્પેક્ટમાંથી અંતઃકરણનો જન્મ થયેલો છે. અને મન છે એ અંતઃકરણનો એક ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચાર વસ્તુ જે એમાં આવી જાય છે. એટલે આ અહંકારની વાત. હવે આ સત્વવાદ, હવે પંચમહાભૂતોના રજસમાંથી શું જન્મે છે એની વાત કરીએ આપણે. તો આપણે પંચમહાભૂતના હજુ પણ સૂક્ષ્મ, સ્થૂળ નહીં, સૂક્ષ્મ રાજસિક આસ્પેક્ટની અંદરથી જે ક્રિએશન થાય છે તે. તો આકાશ, સાઉન્ડ અને એની સાથે જોડાયેલી જે છે તે જીભ, અને જીભની સાથે જે કર્મ કરે છે, જીભ બે કર્મ કરે છે. તો સ્વાદેન્દ્રિય તરીકે ગણાય છે અને સ્પીચ તરીકે, એટલે બોલવા માટે પણ જીભ ગણાય છે. એટલે હવે જે આવે છે એ કર્મેન્દ્રિયો સાત્વિક છે, એ જ્ઞાન સ્ટેજ છે. હવે કર્મેન્દ્રિય છે એ એક્ટિવિટી છે. એટલે આ આવ્યું કર્મ કરવા માટે. કર્મ ક્યારે થાય? એક્ટિવિટી થાય તો જ કર્મ થાય. એટલા માટે આ રાજસિક આસ્પેક્ટમાંથી એ કર્મેન્દ્રિયોનો જન્મ થયો છે, પંચ મહાભૂતની રાજસિકમાંથી. તો આકાશમાંથી આપણે કહ્યું કે સ્પીચ. વાયુ એ સ્પર્શ માટે છે, સાથે જોડાયેલી છે, એટલે એને હાથ. એ જે વાયુની જે કર્મેન્દ્રિય છે, સૂક્ષ્મ પંચ મહાભૂત રાજસિક આસ્પેક્ટમાંથી જે વાયુમાંથી છે એ હાથ છે. હવે પછી આવે છે અગ્નિ. અગ્નિ છે એ રૂપ છે, એટલે એનું જે છે કર્મેન્દ્રિય એ લેગ્સ છે. હવે એને માટે ઘણા ઘણા કારણો અપાયા છે, પણ કહે છે કે જે જુદા જુદા જે રૂપો જે જુદા જુદા પ્રાણીઓના રૂપ હોય છે, માણસના રૂપના 2 લેગ હોય છે, પ્રાણીઓના ઘણા 4 હોય છે, ઘણાના 10 લેગ હોય છે. એટલે એને રૂપ તરીકે, એટલે એ રૂપમાં ટૂંકમાં આવી જાય છે. હવે જલની અંદરથી જલ સાત્વિક આસ્પેક્ટ ઓફ પંચ મહાભૂત, હજુ પણ સૂક્ષ્મ પંચ મહાભૂતના રાજસિક આસ્પેક્ટમાંથી જે કર્મેન્દ્રિય જન્મે છે, જલ તરીકે એને જેનાઇટલ ઓર્ગન્સ કહે છે, કે વીર્ય જેનાથી એ થાય છે એ. અને પૃથ્વી તો પંચમહાભૂતના રાજસિક સૂક્ષ્મ રાજસિક આસ્પેક્ટમાંથી જે જન્મે છે કર્મેન્દ્રિય, એ ગુદા છે, એનસ છે, કારણ કે ઇટ ઇઝ ગેટિંગ રીડ ઓફ ધ સોલિડ વેસ્ટ પ્રોડક્ટ ફ્રોમ અવર બોટમ. હવે બધી ઇન્દ્રિયો મળી, 10 ઇન્દ્રિયો કલેક્ટિવલી, એનો જે રાજસિક આસ્પેક્ટ છે, આ જે ઇન્દ્રિયોનો જે રાજસિક આસ્પેક્ટ છે, એને પંચ પ્રાણા પણ ગણવામાં આવે છે. પ્રાણા એટલે કે ફિઝિયોલોજીકલ ફંક્શન. આજે જીભ, હાથ, પગ, જેનિટલ ઓર્ગન અને એના જે ફિઝિયોલોજીકલ ફંક્શન છે, પ્રાણ, અપાન, ઉદાન, એ પ્રાણા, એ પણ કલેક્ટિવ એસ્પેક્ટ ઓફ રાજસિક ઓફ પંચ મહાભૂતની અંદરથી આવે છે. એટલે હવે આ વાત પતી ગઈ રાજસિક. હવે આવી તામસિક આસ્પેક્ટની વાત આવી, પંચ મહાભૂતના તામસિક આસ્પેક્ટની વાત આવી. હવે જે છે
પંચમહાભૂતના તામસિક આસ્પેક્ટમાંથી સ્થૂળ શરીર, તો સ્થૂળ પંચમહાભૂતના સ્થૂળમાંથી પરિવર્તન અને એને પંચીકરણ કહેવામાં આવે છે. હવે એ પંચીકરણ તો અહીંયા તો સમજાવવું મને અ, અઘરું છે, પણ એ પંચીકરણમાં શું છે કે જે 5 જે તન્માત્રાઓ છે એના પહેલા તો અડધો અડધો ભાગ પાડી નાખવામાં આવે છે અને બાકીની જે 4 છે એને 1/4, 1/4, 1/4 એવો ભાગ બનાવવામાં આવે છે. એટલે કે આકાશનું જે ભાગ છે એની અંદર 50% આકાશ અને 12.5% બીજી તન્માત્રાઓ, એ મળીને જે પંચીકરણ છે એના લીધે જે સ્થૂળ શરીર જે બને છે એ એને કારણે બને છે. સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી સ્થૂળ મહાભૂતમાં થતા પરિવર્તનને પંચીકરણ કહેવામાં આવે છે. હવે આ 5 ઇન્દ્રિય ગોચરા એટલે કે એની જે 5 ઇન્દ્રિયો છે એના જે 5 વિષયો છે, આપણે પહેલા એક જોઈ ગયા કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધી જ વસ્તુઓ તમે એડ કરો તો ટોટલ મળીને 24 થાય છે. પંચ મહાભૂતના પંચ તત્વો કયા કયા? આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. તો આ 5 મહાભૂત એટલે કે 5 એ થયા પંચ મહાભૂત. પછી આવે છે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 15 થયા. એના પછી આવે છે 4 અંતઃકરણના આસ્પેક્ટ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 19 થયા. અને જે 5 આવ્યા તે 5 વિષયો આવ્યા: રસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એમ મળીને જે 24 વસ્તુની જે છે એ પ્રકૃતિનું મૂળ સ્વરૂપ છે. હવે વાત શંકરાચાર્ય કહે છે કે આ જે પ્રકૃતિનું જે મૂળ સ્વરૂપ છે, પણ હવે એની અંદરથી પાછો એક ડ્રામા શરૂ થાય છે કે તો એ શું છે? હવે એ જે ડ્રામા છે એને મોડિફિકેશન કહેવામાં આવે છે, તો વિકાર કહેવામાં આવે છે. તો હવે શું બને છે? આ ભૌતિક શરીર અસ્તિત્વમાં આવે છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને અંતઃકરણ એનું અસ્તિત્વ થાય છે. જગતનું અસ્તિત્વ આવે છે. તો હવે આપણું જે શરીર, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ એ બધાને જગતની સાથે સંબંધ થાય છે અને આ સંબંધ એટલે કે ઇન્ટરેક્શન થાય છે. હવે એ ઇન્ટરેક્શન ચાલુ થાય છે. એ ઇન્ટરેક્શન એટલે આપણે કહીએ બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ, શરીર, મન, બુદ્ધિ અને જગત, આ જીવાત્મા અને જગત, એનું જે ઇન્ટરેક્શન થાય છે એના 3 આસ્પેક્ટ છે: વ્યક્તિ, વસ્તુ અને વિષય અથવા તો પરિસ્થિતિ. પરિસ્થિતિ એટલે વ્યક્તિ એટલે કે જેમ આપણે ગણીએ છીએ કે જીવાત્માઓ, વિષયો એટલે કે જુદા જુદા જગતના પદાર્થો, અને પરિસ્થિતિઓ એટલે કે લાભ, હાનિ, વેરઝેર, એ બધી. હવે આ જે બેનું ઇન્ટરેક્શન થાય છે એ ઇન્ટરેક્શનથી સુખ અથવા તો દુઃખનો જન્મ થાય છે. જે વસ્તુ આપણને સુખદાયી હોય છે એ વસ્તુ પ્રત્યે આપણને પોઝિટિવ એટેચમેન્ટ થાય છે, એટલે કે એને રાગ કહેવામાં આવે છે. જે વસ્તુ આપણને દુઃખ અથવા જેનો નેગેટિવ એક્સપિરિયન્સ થાય છે એની તરફ આપણને તિરસ્કાર થાય છે, એટલે એને આપણે દ્વેષ કહીએ છીએ. એટલે રાગ, દ્વેષ, સુખ, દુઃખ, ઠંડુ, ગરમ, આ જે દ્વંદ્વો જે પેદા થાય છે એ દ્વંદ્વો જે છે એ અંતઃકરણના
વિકારો તરીકે ગણવામાં આવે છે. હવે જે અંતઃકરણના વિકારો છે એને પણ શાસ્ત્રો કહે છે કે એ પણ ક્ષેત્રની અંદર આવી જાય છે, કારણ કે એ શામાંથી જન્મે છે? તો એ અંતઃકરણને કારણે જન્મેલા છે. એટલે કે એ જે છે એ પણ ક્ષેત્રજ્ઞમાં આવી જાય છે. અને આ ઈચ્છા શક્તિને ધ્રુતિ કહેવામાં આવે છે, અથવા તો વિલ પાવર કહેવામાં આવે છે. એટલે એને પણ ક્ષેત્રજ્ઞમાં ગણવામાં આવ્યું છે. એટલે અહીંયા આખા જીવનનું વર્ણન થયું છે, અને એ જે વર્ણન જે આપણે વાત કરી એ આખું ક્ષેત્રની અંદર આવી જાય છે. ક્ષેત્રની અંદર મેં કહ્યું છે 24 તો મૂળ તત્વોની વાત કરી, અને અંતઃકરણના વિકારો અહીંયા જે પછી એમણે લખેલું છે 6થા શ્લોકમાં, ઈચ્છા, દ્વેષ, સુખમ, દુઃખમ, સંઘાત. સંઘાત એટલે બધા જ જે આ ઇન્દ્રિયોનો સમૂહ છે એને સંઘાત તરીકે વર્ણવવામાં આવ્યું છે. અને ધ્રુતિ, આ ઈચ્છા શક્તિથી આ બધું પેદા થાય છે, અને એ બધાને ક્ષેત્ર તરીકે વર્ણન કરવામાં આવે છે. એટલે અત્યાર સુધી થોડુંક આ જે તત્વબોધ મેં કહ્યું ને, તત્વબોધ ઉપરથી જે આપણે આખું જ બ્રહ્માંડનું જે ક્રિએશન છે, જ્યારે પ્રલય પછી જે બીજ રહી ગયું હતું તે, અને જે બીજ રહી ગયું હતું તે કયું છે? એ તો કહે છે કે સમષ્ટિ વાસનાને બીજ કહે છે. આ વ્યક્તિગત વાસના નહીં, આખા સમષ્ટિ જગતની વાસના, એને એમાંથી પછી આ બધું જ ક્રિએશન ચાલુ થાય છે. એ પ્રમાણે અહીંયા વર્ણન છે. એક જગ્યાએ મેં એ પણ વાંચ્યું કે આપણા પોતાના જીવનની અંદર પણ કહે છે કે સમથિંગ લાઈક આવું બને છે. એટલે એ ક્વિકલી આપણે જોઈ લઈએ 2-4 મિનિટ કે જે સમષ્ટિની અંદર બને છે, સમષ્ટિ એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં જે બને છે એ વ્યષ્ટિ એટલે વ્યક્તિગત રૂપમાં પણ બને છે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. શું કહે છે? જે ડીપ સ્લીપની જે સ્ટેજ છે એ અવ્યક્ત સ્ટેજ ગણાય છે. ડીપ સ્લીપ જે છે એની અંદર આપણું શરીર કે ઇન્દ્રિયો બિલકુલ કામ કરતા નથી. એ વખતે આપણી અંદર એક જ વસ્તુ પડેલી હોય છે બીજ રૂપે, અને એ શું હોય છે? આપણી વ્યક્તિગત વાસનાઓ, જેને કારણ શરીર આપણે કહીએ તે, અથવા તો એને અજ્ઞાન, ઇગ્નોરન્સ, કારણ કે વાસનાઓ આપણા સાચા સ્વરૂપનું અજ્ઞાન છે, એટલે આપણા ઇગ્નોરન્સના કારણે. એટલે ડીપ સ્લીપની અંદર જે સીડ રૂપે પડેલું છે, ડીપ સ્લીપમાં શું હોય છે કે આપણો આત્મા જાગ્રત છે, પણ કંઈક બીજું હોય તો જ પછી આગળ થાય ને, નહીં તો વી આર સ્ટીલ અલાઈવ. તો એ અલાઈવ જે સ્ટેજ છે દેટ ઇઝ ઇન ધ સીડ સ્ટેજ, એન્ડ દેટ ઇઝ અવ્યક્ત સ્ટેજ. ખાલી આપણી વ્યક્તિગત વાસનાઓ જ એ વખતે હોય છે. પછી વ્યક્તિ કહે છે કે જાગે છે, અને થોડો સમય જસ્ટ ફોર ધ સ્મોલ ટાઈમ આપણે હજુ કાંઈ પણ પ્રવૃત્તિ કરીએ પહેલાં આપણને હું ક્યાંથી આવવાનું, ફોર શોર્ટ ટાઈમ આપણને એવું એમ થાય છે કે વેર ડીડ આઈ કમ ફ્રોમ, વેર વોઝ આઈ. અમુક જે હોય છે એને જે મહત તત્વ કહે છે. અને ત્યાર પછી આપણે ઊભા થઈને ચાલીએ એ પહેલાં પછી આપણો અહંકાર ધીમે 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 જાગૃત થાય છે, અને મારે હવે આજે શું કરવાનું છે, મારે એ બધી જે સેલ્ફિશ બધી જે ઈચ્છાઓ, જે આગળ આપણે શું કરવાનું છે એ વિશે બધા જે વિચારો આવે છે, તે એ પછી મન જાગૃત થાય છે, અને મનનું કાર્ય શરૂ થાય છે કે મારે ઓફિસમાં જવાનું છે, કે બધું આપણું કેલેન્ડર છે, મારે નાસ્તો કરવાનો છે, આ બધું. હવે એ મન કે છે કે મારે આમ કરવાનું છે, એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો કામે લાગી જાય છે. હવે આખો દિવસ યોગક્ષેમમાં ચાલે છે. યોગક્ષેમ એટલે એકઠું કરવું, અને જે એકઠું થયેલું છે એને જાળવી રાખવું. આ બે યોગક્ષેમ.
કેટલું ભેગું કરવું છે અને ભેગું થયેલું છે જાળવી રાખવું. આખો દિવસ આપણો આ જ પ્રયત્ન ચાલતો છે. આ વ્યક્તિગત લેવલની વાત છે. હવે આ બધું થયા પછી એક સમય શરીર થાકી જાય છે, આપણી ઇન્દ્રિયો થાકી જાય છે, એટલે પછી આપણી ઉપર થોડો તમસનો પ્રભાવ આવે છે. એટલે પછી આપણને હવે બાહ્ય પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ અને આપણે પછી આરામ માટે જે છે ઇન્દ્રિયો ધીમે 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 એમનું કામ કરતી બંધ થાય છે. હવે આપણે સૂવા માટે મનને શાંત કરીએ છીએ. વળી પાછા આપણે આપણી અવ્યક્ત સ્ટેજની અંદર ગાઢ નિંદ્રામાં પહોંચી જઈએ છીએ એવું અ, કહેવામાં આવે છે. એટલે આ બધું જે આખું વર્ણન થયું એ ક્ષેત્રનું વર્ણન થયું છે. થોડુંક અઘરું છે, પણ કોઈને વધારે જાણવું હોય તો મેં કહ્યું તેમ કે તત્વબોધ શંકરાચાર્યની લખેલી બહુ સુંદર બુક છે તત્વબોધ. કોઈની પણ ઈચ્છા હોય તો દે કેન બોરો ઇટ ફ્રોમ મી. ઇંગ્લિશ ગુજરાતી બંને આવૃત્તિ મારી પાસે છે કે જે તમને હું જરૂરથી આપીશ તમારે જો વધુ જાણવાની ઈચ્છા હોય તો. પણ ઇન શોર્ટ આપણું જે સમષ્ટિ વાસના જે છે જેને અવ્યક્ત સ્વરૂપ કહે છે એની અંદરથી પછી મહત તત્વ, એમાંથી સમષ્ટિ અહંકાર, એમાંથી પંચ મહાભૂતોનું સૂક્ષ્મ તત્વની એ થઈ, એના સૂક્ષ્મ અને એની પછી ત્રણ જાતની સત્વ રજસ અને એ ત્રણ જાતના એ છે. તો સત્વની અંદરથી પછી આપણી જ્ઞાનેન્દ્રિયો આવી અને એક 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 કયામાંથી આવી આપણે વાત કરી. પછી એ બધાના સમષ્ટિમાંથી પછી આપણું અંતઃકરણ જન્મ્યું. રજસની અંદરથી આપણી કર્મેન્દ્રિયો આવી અને એના સમષ્ટિમાંથી આપણી જે પંચ જે કે છે આપણે અ, પંચ પ્રાણા એ આવ્યા. અને પછી એના તામસિક આસ્પેક્ટમાંથી પછી પંચીકરણ થઈ અને શરીર જે ભૌતિક શરીર, કારણ કે આ બધી એ પહેલાંની બધી સ્ટેજ હતી એ સૂક્ષ્મ સ્ટેજમાં હતી. હવે જે ભૌતિક શરીર જે છે એ ભૌતિક શરીરને માટે આ જે પછી પંચીકરણ દ્વારા પછી ભૌતિક શરીરની રચના થઈ એ પ્રમાણે આનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે હવે આ પછી આપણે ક્ષેત્ર વિશે થોડુંક આગળ સમજીશું. પરંતુ ખરેખર તો આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રનું ટૂંકમાં અહીંયા પતી જાય છે. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો આઈ કેન ટ્રાય ટુ આન્સર એઝ મચ એઝ આઈ કેન આન્સર. હસમુખભાઈ, હવે તમારે કંઈ એડ કરવું હોય તો કહો, કારણ કે ઘણી વખત આ બહુ ડીપ વસ્તુ છે. પણ નિરાશ ન થશો. આ તો આપણે ખાલી થિયોરિટિકલ જાણવાનું હતું. આપણે જીવનની અંદર શું કરવાનું છે એ આજે આગળ જતા પરમાત્મા આપણને ઘણું સારી રીતે સમજાવે છે આની અંદર. પણ 13મો અધ્યાય પહેલાં કહ્યું એમ કે થોડોક અઘરો છે, પણ બેર વિથ મી, આઈ થિંક વી વિલ ગેટ થ્રુ. હસમુખભાઈ બોલો. પહેલા પહેલું તો ઈશ્વરભાઈ આજે તમે જે સમજાયું એ રિયલી એક્સ્ટ્રાઓર્ડિનરી કહેવાય. કે આટલું બધું તમે વાંચન કર્યું, કેટલું બધું વાંચન કર્યું, કેટલી મહેનત કરીને આ બધું તમે 7 રૂપિયા અમને ક્ષેત્ર સમજાવ્યું રિયલી. એટલે હું તમારી વિશે આજે શું કહીશ, તમારી વિશે કહીશ કે ગીતાના 18મા અધ્યાયમાં શ્લોક નંબર 68 હા. એમાં ભગવાન કહે છે કે જે વ્યક્તિ કોઈ પણ અપેક્ષા વગર લોકોને ભગવાનનો પ્રેમ થાય, ભક્તિ વધે, હવે દુઃખ દૂર થાય, આવું જ્ઞાન આપે તો ચોક્કસ એ વ્યક્તિ મારી ભક્તિને પ્રાપ્ત કરે છે એવું ભગવાન કહે છે. એટલે તમને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. તમારામાં ત્રણ કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ આવી ગયો છે. ભગવાન કે મારે ગેરંટી છે કે છે. સાચી વાત છે, સાચી વાત. એટલે મારું એવું માનવું છે કે ઈશ્વરભાઈને ત્રણ યોગ પ્રાપ્ત થઈ ગયા છે. અને હા. પછી આગળ પાછું 69મો શ્લોકમાં ભગવાન કહે છે, 18મા અધ્યાયના 69 શ્લોક, કે જે કોઈ વ્યક્તિ આવી ગીતા જ્ઞાનનો પ્રચાર કરે છે અને તે કોઈ અપેક્ષા વગર, તો તે મને અત્યંત પ્રિય છે, ખૂબ પ્રિય છે મને. કારણ કે મારું કામ કરે છે, મારું કાર્ય કરે છે. એટલે તમે અત્યારે ભગવાનનું કાર્ય કરી રહ્યા છો. એટલે ખરેખર તમને અમારા ખૂબ ખૂબ પ્રણામ કે તમે આટલું સરસ સમજાવ્યું. આ ક્ષેત્ર સમજાવવું રિયલી અઘરું છે. કે કેવી રીતે આ બધું થયું બધું આખું.
એ તમે જે સમજાવ્યું ને એ રિયલી અમે તમને ખરેખર એ માટે ઘણું તમને એ કહીએ કે હવે આવું તમે આભાર. જ્ઞાન અમને આપતા રહેજો, આવું જ્ઞાન આપતા રહેજો, બસ એ જ. સાચી વાત છે. Yes, It's- thank you. It's Vedanta- very fascinating, Ishwarbhai. You don't And intellect, yes. you don't know how much we appreciate. Oh my God, I Right. tell પણ you. આ એટલે એ જ કહું છું કે આ અઘરું સાંભળીને તમે નિરાશ ન થશો, કારણ કે આવતું જે ડિસ્કશન થશે તમને ખરેખર બહુ આનંદ થશે. હવે ભગવાને શું કહ્યું? અર્જુને જે 6 વસ્તુ કહી હતી ને, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, પછી જ્ઞાન અને જ્ઞેય, તો હવે ભગવાન 7માથી સ્ટાર્ટ કરીને 11મા સુધી, આપણે આ 6 પતાવ્યા, 7માથી 11મા સુધી જ્ઞાન, જે વ્યક્તિને જ્ઞાનને માર્ગે છે એની અંદર કઈ જાતના સદગુણો, એની કઈ જાતના વેલ્યુઝ હોવા જોઈએ. એટલે આ જે પ્રકરણ છે આપણે જે અઘરું છે એ પતી ગયું, પણ તમને ખરેખર આનંદ થશે છે કે ભગવાને જે 20 જ્ઞાનના વેલ્યુ જે સમજાવી છે, અદ્ભુત રીતે સમજાવી છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ એ ચાલુ કરીશું, બધાને ખરેખર આનંદ આવશે. એટલે નિરાશ ન થશો. મેં કહ્યું એમ અઘરું જ છે, પણ આપણે બધા સાથે મુસાફરી કરીશું તો એનો એક અનેરો આનંદ આવશે. પણ છતાં પણ કોઈને પણ ખરેખર જો જાણવાની ઈચ્છા હોય તો આઈ કેન લેટ યુ બોરો ધીસ બુક ઓન તત્વબોધ. How big is the book? યસ, How big બંને is ઇંગ્લિશ ગુજરાતી બંને મારી પાસે છે. જેને No, I તમારે wanted to જાણવું. know the English version. How many pages are there? યા આઈ વિલ લેટ યુ બોરો ઇટ. અને તમને એવું હોય તો હું તો ચિન્મય મિશનમાં જઈશ નેક્સ્ટ ટાઈમ, તો આઈ કેન બ્રિંગ ઇટ ફ્રોમ ચિન્મય મિશન ઓલ્સો. ઇટ્સ $5-6 બુક. ઇટ્સ ઓલ્સો બાય ધ વે, તમને આપણે વાત કરીએ પ્રકરણ ગ્રંથો જે છે ને, ધીસ ઇઝ વન ઓફ ધ પ્રકરણ ગ્રંથ રિટન બાય જગતગુરુ શંકરાચાર્ય. અદ્ભુત શંકરાચાર્યનું લખાણ છે. અને બીજું તમને હવે કહેવા બેઠો એ પણ કહી દઉં કે અપરાજિત નંદ છે, ગુરુ અપરાજિત નંદા છે, એમણે તત્વબોધ ઉપર 11 કે 12 લેક્ચર આપ્યા છે. તત્વબોધ બાય અપરાજિત નંદા, આટલું તમે કરશો ને તો તમને આવી જશે. અને એ તમે સાંભળશો તો ખરેખર બહુ આનંદ થશે તમને. આ જે વસ્તુ જે 1 કલાકમાં મેં કહી છે એ જ વસ્તુ તમને 14 કલાક લાગશે, પણ એમણે રેફરન્સીસ, એક્ઝામ્પલ્સ એ બધું આપીને એટલું સરસ રીતે સમજાવ્યું. તત્વબોધ બાય અપરાજિત નંદા. આટલું તમારે જો કરવું હશે તો એ પણ એક બીજો રસ્તો છે. કારણ કે મેં તો એ સાંભળ્યા અને એમાંથી પાછી મેં મારી પર્સનલ નોટ્સ પણ એમાંથી બનાવી છે. મને ખરેખર ઘણી વખત થાય તો હું ક્વિક રેફરન્સ કરું તો મને બહુ આનંદ થાય છે. એટલે આ તત્વબોધ છે બહુ જ ફાઉન્ડેશન બુક છે વેદાંત માટે. તત્વબોધ, તત્વ કયું પરમ તત્વ અને એના વિશેનું જ્ઞાન એટલે તત્વબોધ. વેરી સિમ્પલ. તત્વનું જ્ઞાન એટલે તત્વબોધ. એટલે હવે આપણે 6થી આગળ જે હવે કરવાનું છે એ આપણે ચાલુ કરીશું. તમને ખરેખર આનંદ થશે. નેક્સ્ટ ટાઈમથી આ બધું જે હતું ને એ બધું હવે થોડુંક એમ લાગશે કે ઓહો, હવે આ મજા આવી ગઈ. એટલે વી વિલ ગો ટુ ધ ઇઝી પાથ નાઉ. બરોબર છે? તો હવે આપણે મને લાગે ટાઈમ થઈ ગયો છે તો પ્રાર્થના કરીશું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna again. Jai And Shri we will Krishna. continue on 20 values described by Krishna in the 13th chapter. બહુ જય સુંદર. શ્રી કૃષ્ણ. જય હા, શ્રી મજા કૃષ્ણ. આવશે Jai Shri આપણને. Krishna. Thank you. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.